વાહ ये महाराज वीरनी मन प्रताप राय ओ पाट कर की बोले पंखी प्यारा लगे मारा
બીજા મંગલીની અંદર અમારા કાયમીના દાતા એવા આદ્ય શક્તિ એલ્યુમિનિયમ સુનિલભાઈ કલોરા તરફથી 1100 રૂપિયાનું બેનીબા સગુણાને હાથગણું કરે છે. એક 500 રૂપિયા જય માતાજી તરફથી બેનીબા સગુણાને કાયમીના દાતા તરફથી હાથગણું કરે છે. 1000 રૂપિયા માધવજીભાઈની દીકરી જેના તરફથી બેનીબા સગુણાને 1000 રૂપિયાનું હાથગણું કરે છે. એક પિન્ટુભાઈ ચકાસણીયા ગામ જેતપર તેના તરફથી બેનીબા સગુણાને 500 રૂપિયાનું હાથગણું કરે છે. હજારો ધીડા વીરા તારી જાન મારે હજારો ધીડા ડોલરિયાની જાન મારે એવી જેવી અમારી એક ભાઈની ફરમાઈશ છે. ફરમાઈશની માન આપીને ગાવાનું ત્યારે હા એ મારા વાલા ના વિયામાં એ મારા વાલા એ મારા વાલા ના રે વિયામાં એ મારા વાલા એક જ દીવાનો તારો શ્યામ છે વાહડીના સુર સંભળાય છે વાદળીના સુર સંભળાય છે દૂરડે જ મારો મારા કાનોડાનિયા દૂરડે જ મારો એક જ દીવાનો તારો શ્યામ છે ઓ વાલીડા વાહડીના સૂર્ય સંભળાય છે ઓ કાનોડા વાદળીના સૂર્ય સંભળાય છે રે છેલા ધીરે મારી અનુ પાકણથી પટોડા મોગલામજો પટોડા મોગલામજો એમાં મધુરા મોરલિયા રામજો પાટણથી પટોડા
ભૂલવજો રે પાટણથી પટોળા મોગલાવજો એ ચોથું ચોથું મંગલિયું વરદા મોર અરે ચોથે મંગલ હાસે નાતે દાન દેવાયા જો આ ચોથે મંગલ હા કન્યા ના દાન દેવાયા જો અરે દાન દેશે પુગરણ ગઢના મલગાય જો અરે લાવો લેશે હા લાવો લેશે હો લાવો લેશે પીગલ ગઢના પ્રગરાય જો અરે આમ કરી ચોથું મંગલ ચોથા મંગલની અંદર અમારા કાયમીના દાતા એવા 1100 રૂપિયા સ્વ કાંતિલાલ અમરસિંહભાઈ ભોરણિયા ગામ નેકનામ હસ્તે અજયભાઈ તરફથી બેનીબા સગુણાને ચોથા મંગલની અંદર હાથ જોડું કર્યું છે એ વેવાણ બોલો ને વેવાણ કરિયાવરમાં લિસ્ટ દીધું તો બધું કરિયાવર દઈ દીધો છે ને લિસ્ટમાં કીધું તું બધું વેવાણ સમય પ્રમાણે તો કરિયાવર કર્યો છે ને વેવાણ કરિયાવરમાં થોડી કઈ કચાશ રાખી હું એમ કહું છું ભાભી કર્યાવને હું ગુડવો છે પણ આપણે આવડી બધી આપણે દીકરી દે છે બસ બીજું હું જોઈ પણ આપણે એમ નહીં વેવાણ લગ્ન કરીએ તો કરિયાવર તો આપીએ જ ને વેવાણ એ સાચી વાત પણ આને નો ખબર પડે ને વેવાણ હજી અને ત્યાં તો તમારી દીકરીને દિવસો ક્યાં અમારે અહીંયા વાપરવાનો છે અને કાંઈ નવી નવાઈ કરતા નથી સમાજની રીતે બધાય દેશ છે અને ડબલ વસ્તુ દેજો અને વેવાણ કાર વેવાણ તમારે બાકી છે એટલે મારે બાકી છે ને અમારે પાસે રિવાજ નથી વેવાણ માતાજીની આડી છે કર્યાવર નથી લેવાતો એટલે અડધો કર્યાવર હું લઈ જઈશ તો અને વ્યવહાર વેવાણ પાછું કામ તો કરિયાવર લઈ જાજો કાચનું વસ્તુ હોય 4 વ્હીલ માં પાછું મેકી દેજો વેવાણ ફોર વ્હીલ માં નહીં વેવાણ કાચનું વસ્તુ બધું મલેશિયાના રૂમમાં પેકિંગ કરીને મૂકેલું છે વેવાણ એવું છે ને તો હા કેમ કે એકય વસ્તુ તમારે છેટો પડો એટલે ભાંગી ના જાય ને એટલે તો રૂમાં પેક કરે તો વ્યવહાર રૂ થોડુંક જાજુ કોથરા મોઢે મૂકજો એટલે અમારા ઘરે બે ત્રણ ગાટલા ભરાઈ જાય હે ભાભી અને વેવાણ વાત તમે સાચી એમ કહો છો એટલે રૂ તમ તમારા રૂમાં લોભ ન કરતા હે મહેશભાઈ રૂમાં તો લોભ કરતા જ નહીં તમે લ્યો ને જેમાં કોઈ ચીજ આપણે ભાભી બે ત્રણ સોફા બનાવવાના બાકી છે ગાટલા બનાવવાના બાકી છે તો પાછા બધું બની જાય વેવાણ તમારે કાંઈ ઉપાધિ કરો માં કરિયાવરમાં પાછું દેવું જોઈએ ને ના અમારા સોફા રૂના જ બનાવવા છે બેહવામાં હારા